હેલો ગાઈઝ, વેલકમ ટુ નોલેજ ઇઝ કરન્સી. પીપાની 2020ની જે એક્ઝામ લેવાની છે એનું પેપર સોલ્યુશન આપણે અહીંયા કરી રહ્યા છીએ. 1 થી 7 ક્વેશ્ચન આપણે ઓલરેડી કવર કરી ચૂક્યા છીએ એન્ડ નાવ વી વિલ મૂવ ટુ ધ 8th ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 8 છે, વિચ ઓફ ધી ફોલોઈંગ નેશન હેવ ડિક્લેર્ડ અ નેશનલ ઇમરજન્સી? મીન્સ કે એવા કયા દેશ છે જેમણે જ્યારે લોકસ્ટ અટેક જે ટીડીનો અટેક થયો હતો ત્યારે ઇન્ડિયામાં જેમ અસર હતી એવી રીતે ઘણા બીજા દેશોમાં પણ અસર હતી 2020માં. તો એમાં જે કરેક્ટ આન્સર જે છે, સોમાલિયા અને પાકિસ્તાન બંનેએ નેશનલ ઇમરજન્સી ઘોષિત કરી દીધી હતી ટુ ફાઇટ વિથ ધીસ અટેક કે એક પ્રકારની એવી સિચ્યુએશન. ઓકે, સો બંને આન્સર આવશે સાચા. વિચ ઓફ ધી ફોલોવિંગ, ક્વેશ્ચન નંબર 9, સ્ટેટમેન્ટ ઇઝ ઓર આર કરેક્ટ રિગાર્ડિંગ માલી? માલી વિશે આમાં ક્વેશ્ચન પૂછેલું છે કે એની બોર્ડર સુડાન, કેમેરૂન, કોંગો. માલી એક જે આફ્રિકા કન્ટિનેન્ટ છે એનો એક દેશ છે. આ બધા પણ ત્યાંના જ કન્ટિનેન્ટ છે, કન્ટ્રીઝ છે. એન્ડ ઇટ ઇઝ લેન્ડલોક કન્ટ્રી. લેન્ડલોક કન્ટ્રી છે બટ ઈસ્ટર્ન આફ્રિકાનું નથી, જેમ આપણે ઇન્ડિયા છે આમ. ઓકે, તો ગુજરાત જે છે વેસ્ટર્ન સાઈડ ગણે, એમ આફ્રિકા આ રીતે છે. તો માલી આટલામાં આવે છે, એટલે એ વેસ્ટ આફ્રિકામાં છે, નોટ ઈસ્ટ હોત તો આ સાઈડ હોત. સો આઈ વિલ શો યુ ઇન મેપ. ઓકે, તમે જોઈ શકો છો અહીંયા માલી ઇઝ ઓફિશિયલી ધ રિપબ્લિક ઓફ માલી ઇઝ અ લેન્ડલોક કન્ટ્રી ઇન અ વેસ્ટ આફ્રિકા. ઓકે, માલી ઇઝ ધ 8th લાર્જેસ્ટ કન્ટ્રી ઇન આફ્રિકા વિથ એન એરિયા ઓફ જસ્ટ આપણે એમાં નથી પડતા. નાવ અહીંયા જુઓ તમે, માલી અહીંયા દેખાય છે તમને, આ માલી છે. હવે એની સાઈડમાં જઈએ, આપણા જે ક્વેશ્ચન પ્રમાણે જોઈએ તો એની આજુબાજુ કઈ કઈ કન્ટ્રી છે? મોરિશિયાના, અલ્જેરિયા, નાઇઝર, બુર્કિના ફાસો એન્ડ વોટ ડિવરિયો. બટ જે કોંગો અહીંયા છે, જો બહુ સાઈડમાં રહી ગયું. પછી સુડાન અહીંયા છે, પછી કેમરૂન અહીંયા છે. સો આપણો જે ક્વેશ્ચન છે કે ઇટ શેર્સ લેન્ડ બોર્ડર વિથ સુડાન, ખોટું. કેમરૂન ખોટું. કોંગો ખોટું. ઇટ્સ અ લેન્ડ લોક કન્ટ્રી ઇન ઈસ્ટર્ન આફ્રિકા, એ પણ ખોટું. સો આપણો કરેક્ટ આન્સર જે હશે ડી છે. ઓકે, નાઇધર 1 ઓર 2. આપણે જેણે જોઈ લીધું એની કન્ટ્રીઝની લેન્ડલોક બાઉન્ડ્રી કોની જોડે છે એ પણ જોઈ લીધું. ઓકે, ચલીએ આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 10, કઈ સ્ટેટ ગવર્મેન્ટ એવી છે જેણે ડિક્લેર કર્યું છે સ્વિસ સેન્ટેડ એપલ મેંગ્રોવ એનું ઓફિશિયલ મેંગ્રોવ ટ્રી તરીકે? તો એનો જવાબ જે છે મહારાષ્ટ્ર છે. હું તમને સ્વિસ સેન્ટેડ એપલ મેંગ્રોવનો ફોટો દેખાડીશ. નોલેજ ઇઝ કરન્સીની ટેલિગ્રામ ચેનલ છે, એમાં જોઈન્ટ થઈ શકો છો. અમે કંઈ પણ આવું ઇન્ફોર્મેશન હશે ત્યાં શેર કરતા રહીશું. જો મહારાષ્ટ્ર ઇઝ ધ ફર્સ્ટ ઇન અ કન્ટ્રી ટુ હેવ ઓફિશિયલ મેંગ્રોવ ટ્રી એઝ અ વ્હાઇટ ચીપી. આ જે છે મેંગ્રોવ ટ્રી. ઓકે, એપલ જેવું છે, એપલ જેવું દેખાય છે ને, સફરજન. એના સિવાય બ્લુ મોરોન છે, એનું સ્ટેટ બટરફ્લાય છે મહારાષ્ટ્રનું. એક્સ્ટ્રા નોલેજ. ઓકે, પછી આ જે ઝારુલ છે એનું ફ્લાવર, મહારાષ્ટ્રનું સ્ટેટ ફ્લાવર. પછી મેલઘાટ ટાઈગર રિઝર્વ જે છે મહારાષ્ટ્રમાં આવેલો છે આ. ઓકે, એના કન્ઝર્વેશનને એના રિલેટેડ આખી વાત હતી. જે મેંગ્રોવને પોતાનું સ્ટેટમાં ગણે છે ત્યારે એની રિલેટેડ આ બધા ટોપિક પણ ન્યૂઝમાં આવેલા હતા. ઓકે, સો ધીસ ઇઝ ઇટ. મહારાષ્ટ્ર સાચો આન્સર છે. ક્વેશ્ચન નંબર 11, વિચ ઓફ ધ રીજન ઓફ ઇન્ડિયા હેઝ હાઈએસ્ટ ઓર ટાઈગર હેબિટ? મીન્સ કે ઇન્ડિયા હેવ ટાઈગર હેબિટેટ્સ. ઓકે, તેમાં કયા કયા એરિયામાં ટાઈગર હેબિટેટ્સ છે? તો ગેંગેટિક પ્લેન્સમાં છે, ઈસ્ટર્ન ઘાટ્સમાં પણ છે, બ્રહ્મપુત્રા પ્લેન્સમાં પણ છે અને શિવાલિક હિલ્સમાં પણ છે. હું તમને એનું પ્રૂફ પણ દેખાડી દઉં છું. Tiger inhabits a wide variety of habitats from mountain to mangrove swamps, tall grasslands to moist deciduous forest. એટલે 5 હેબિટેટ લેન્ડસ્કેપમાં ડિવાઈડ કરેલા છે. શિવાલિક હિલ્સ, ગેંગેટિક પ્લેન્સ, સેન્ટ્રલ ઇન્ડિયા, ઈસ્ટર્ન ઘાટ, વેસ્ટર્ન ઘાટ, નોર્થ ઈસ્ટર્ન હિલ્સ અને બ્રહ્મપુત્રા ફ્લડ પ્લેન્સ અને સુંદરબન્સ જે મેંગ્રોવ વાળો એરિયા બંગાળમાં છે એ. ઓકે, ટાઈગર હેબિટેટ્સની વાત કરીએ તો 3000 વાઘ આપણા ઇન્ડિયામાં સેફેસ્ટ ઘર તરીકે એનું ગણાય છે. ઇન્ડિયા 20મી સદીમાં 40,000 જેટલા વાઘ હતા, બટ શિકાર કરીને 2006માં 1411 સુધી લાવી દીધા. બટ સારું એવું છે, 2018માં 2967, મીન્સ કે સંખ્યા ઘણી વધી છે, ડબલ થઈ ગઈ છે. ઓકે, એન્ડ જે 5 લેન્ડસ્કેપ છે એમાં એનું હેબિટેટ છે. સો આપણો આન્સર મળી ગયો છે. 1 2 3 4, ઓલ 4. ઓકે,
વિચ ઓફ ધી ફોલોઈંગ 12મો ક્વેશ્ચન, વિચ ઓફ ધી ફોલોઈંગ સ્ટેટમેન્ટ્સ ઇઝ ઓર આર ઇનકરેક્ટ. ખોટું કયું છે? હાઇડ્રોક્લોરોક્વિન જે ટ્રમ્પ અને ઇન્ડિયા વચ્ચે આવ્યું હતું કોરોનામાં, એ મેડિસિનનું નામ છે. ઓકે, એન્ટી મલેરિયા છે, આ સાચું છે, એટલે આ આન્સર નહીં આવે. ખોટો આન્સર આપણે ગોતવાનો છે. ઇન્ડિયા ઇઝ લાર્જેસ્ટ ઇમ્પોર્ટર નથી મારા ભાઈ, આપણે ઇન્ડિયા તો એક્સપોર્ટર છે. બધી કન્ટ્રીને મદદ કરી છે આ દવા આપીને. સો પહેલું જે સ્ટેટમેન્ટ છે એ ખોટું છે. ઓકે, હાઇડ્રોક્લોરોક્વિન. પછી વિચ ઓફ ધી ફોલોઈંગ સ્ટેટમેન્ટ ઇઝ ઓર આર કરેક્ટ અબાઉટ ધ ગ્રીન ક્લાઇમેટ ફંડ. ગ્રીન ક્લાઇમેટ ફંડ એવું ફંડ જે અલગ અલગ દેશોને ક્લાઇમેટ ચેન્જને કાઉન્ટર કરવા, એનું મિટિગેશન કરવા, એનું ઇમિશન ઓછું કરવા માટે ફંડિંગ આપશે. ઇટ વોઝ અ ફ્રેમવર્ક સેટઅપ બાય યુનાઇટેડ નેશન ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ. એટલે આ સાચું છે. ઇટ્સ હેડક્વાર્ટર ઇઝ લોકેટેડ ઇન સાઉથ કોરિયા. આ પણ સાચું છે. સો અવર આન્સર ઇઝ સી. જીસીએફ જે છે એણે 2010માં એની કામગીરી શરૂ કરી હતી. એન્ડ ઇટ વોઝ સેટઅપ બાય યુએનએફસીસી. આપણે જોઈ લીધું. મેઇન એનું એમ જ છે ગ્રીન હાઉસ ગેસીસને રિડ્યુસ કરવા, ઇમિશન રોકવું. એન્ડ એ પેરિસ એગ્રીમેન્ટ જે 2 ડિગ્રી સેલ્સિયસ વર્લ્ડનું ગ્લોબલ ટેમ્પરેચર છે એને નીચું લાવવા માટે એને મદદ કરશે. ઓકે, ઇન્ડિયા પણ આમાં સારો એવો રોલ નિભાવી રહી છે, અને ઇન્ડિયાને ગ્રીન ક્લાઇમેટ ફંડે મદદ પણ કરેલી છે. ક્વેશ્ચન નંબર 14, વિથ રેફરન્સ ટુ એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંક AIIB, આમાંથી કયા સ્ટેટમેન્ટ કરેક્ટ છે, સાચા? ઓકે, પહેલાં આ જોઈ લેવાનું કરેક્ટ કે ઇનકરેક્ટ, જે પૂછેલું એ જ જોવાનું. પછી ચાઇનાએ શરૂઆત કરી હતી, હેડક્વાર્ટર પણ બીજિંગમાં જ છે, સાચી વાત છે. ઇન્ડિયા ઇઝ ધ સેકન્ડ લાર્જેસ્ટ શેર હોલ્ડર ઇન ધ બેંક, આ પણ સાચી વાત છે. બટ 2015માં ફોર્મ થઈ હતી, 2009માં નહીં. એટલે 1 and 2 ઇઝ ધ ઓનલી કરેક્ટ આન્સર. બટ એના વિશે વાત કરીએ તો AIIB જે બેંક એક પ્રકારથી છે મલ્ટીલેટરલ બેંક, જેની અંદર 103 મેમ્બર છે, જે એશિયા અને ઓશિનિયા જેવો એરિયા છે ત્યાં સર્વ કરે છે, કામ કરે છે. એન્ડ એનું જે સ્ટાર્ટિંગ કેપિટલ જે હતું ને, અરાઉન્ડ 2/3 જેટલું એશિયન ડેવલપમેન્ટ બેંકનું હતું એટલું હતું. એન્ડ અરાઉન્ડ હાફ જેટલું વર્લ્ડ બેંકનું જેટલું હતું ને એનું હાફ જેટલું એનું સ્ટાર્ટિંગ કેપિટલ હતું. ચાઇનાનો પ્લાન હતો આ. જુઓ તમે, ધ હિન્દુમાં જ છે, ઉપર જસ્ટ આપી દીધું છે કે આઉટ ઓફ ધી $20 બિલિયન લોન જે બીજા ઇસ્યુ કરે છે એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંક બીજાને, એમાંથી $6 બિલિયન એ તો ખાલી ઇન્ડિયાને જ જાય છે. ઇન્ડિયા જે સેકન્ડ લાર્જેસ્ટ શેર હોલ્ડર છે ચાઇના પછી, એટલે આપણે ઇન્ડિયાએ લોન પણ એટલી એમાંથી લીધેલી છે. મીન્સ કે આપણે સેકન્ડ લાર્જેસ્ટ શેર હોલ્ડર તો છીએ જ, બટ આપણે એમાંથી લોનનો ફાયદો લેવાવાળા પણ સૌથી વધારે છીએ. ઓકે, સો ધીસ ઇઝ ઇટ. આપણે આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 15, ભીમાશંકર વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી લોકેટેડ ઇન મહારાષ્ટ્ર, આ કરેક્ટ આન્સર છે. ભીમાશંકર વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી મહારાષ્ટ્રમાં લોકેટેડ છે. મહારાષ્ટ્રનું સ્ટેટ એનિમલ જે આપણે જો કહેવાય તો એ ઇન્ડિયન જાયન્ટ સ્ક્વિરલ છે, લાર્જ સ્ક્વિરલ ખિસકોલી. એન્ડ એના વિશે અહીંયા જો ભીમાશંકર વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરીનું લોકેશન પુણે સાઇડ છે. ક્રિએટેડ ઇન આંબેગાંવ એન્ડ ખેડ તાલુકા ઓફ પુણે ડિસ્ટ્રિક્ટ. એન્ડ પ્રોટેક્ટ કરવા માટે છે જાયન્ટ સ્ક્વિરલને. ઓકે, સો સિમ્પલી આન્સર મળી ગયો છે આપણને. આગળ જઈએ. વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ ઇઝ ઓર આર કરેક્ટ અબાઉટ ધ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ, જે હાલ બિપિન રાવતને બનાવવામાં આવ્યા છે, ફર્સ્ટ પર્સન છે જે CDS બને છે. એન્ડ એ હેડ કરે છે ડિપાર્ટમેન્ટ ઓફ મિલિટરી અફેર્સ, જે મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સની અંડર આવે છે. 5 સ્ટાર નથી, 4 સ્ટાર ઓફિશિયલ જનરલ છે, જે બધા ચીફ હોય છે ને આર્મી, નેવી ને એરફોર્સ, એના પણ 4 સ્ટાર હોય છે. ઓકે, જનરલ બિપિન રાવત ઇઝ ધ ફર્સ્ટ પર્સન ટુ હોલ્ડ ધીસ પોસ્ટ. એના ટાઈમમાં જ આ પોસ્ટ બનેલી છે. ઓકે, એટલે એ ફર્સ્ટ પર્સન હોવાના છે ઓબ્વિયસલી. 1 and 3 ઇઝ ધ ઓનલી કરેક્ટ આન્સર. નાઉ વી વિલ સી સમથિંગ અબાઉટ ધેટ. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ ઇન્ડિયન ફોર્સિસના મેઇન કહેવાય, હેડ છે. એન્ડ સિનિયર મોસ્ટ યુનિફોર્મ મિલિટરી એડવાઇઝર છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાને. હેડ કરે છે ડિપાર્ટમેન્ટ ઓફ મિલિટરી અફેર્સ અંડર મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ. ઓકે, એન્ડ એઝ અ સર્વિસ હેડ ઓફ આર્મ ફોર્સિસ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ એને અસિસ્ટ કરે છે ત્રણેય જે નેવી, આર્મી ને એરફોર્સના ચીફ હોય છે એ. ઓકે, 1 જાન્યુઆરી 2020થી એનું કામ શરૂ કર્યું છે. આ એનો ફ્લેગ છે. એન્ડ
એ જેવું તમે કાઉન્ટ કરી શકો તો સ્ટાર ગણી જોજો, 1 2 3 4 છે. ઓકે, એટલે 4 રેન્ક છે, 5 રેન્ક નથી. ચલીએ આગળ વધીએ. 17મો ક્વેશ્ચન. ઇન 2019 પ્રેસિડન્ટ ઓફ ઇન્ડિયા ભારત રત્ન કોને કોને આપ્યા? 3 જણાને આપ્યા હતા. એક પ્રણવ મુખર્જી, જેમનું અવસાન થઈ ગયું છે. ભૂપેન્દ્ર હજારિકા, જે નોર્થ ઇસ્ટ સાઈડના હતા, એમને આપેલું છે. અને RSSના નાનાજી દેશમુખ, એમને આપેલું હતું. ઓકે, સો આપણો કરેક્ટ આન્સર જે છે આમાં 2 and 4 છે. ઓકે, આપણે આગળ વધીએ. પેપર સોલ્વ કરવું અત્યારે ઇમ્પોર્ટન્ટ છે. ઇનકેસ તમારે કોઈ એવું ક્વેશ્ચન કે ટોપિક હોય જેમના વિશે વધારે જાણકારી જોતી હોય તો તમે કમેન્ટ સેક્શનમાં લખીને પૂછી શકો છો. વી વિલ શ્યોરલી મેડ વિડીયો અબાઉટ ધેટ. ફાઇન્ડ ઇનકરેક્ટ સ્ટેટમેન્ટ અબાઉટ ઇન્ડિયાઝ ફોરેન ટ્રેડ. ઇન્ડિયાનું ફોરેન ટ્રેડ એના રિલેટેડ છે. આમાં જે સ્પીપાના ક્વેશ્ચન મોસ્ટલી હોય છે ને, જે કરંટ અફેર્સ બેઝડ વધારે છે, એટલે તમે જો ન્યૂઝમાં ખાલી બધું ટોપિકને ફોલોઅપ કરતા હશો ને ડેઇલી ટુ ડેઇલી ન્યૂઝપેપર, તો પણ ઘણા ખરા જવાબ તમને ઇઝીલી આવડી જશે. ઓકે, ડિટેલની કોઈ હોતી જ નથી વાત, જસ્ટ આર્ટિકલની અંદર બેઝિક જાણકારી આપી હોય ને એમાંથી જ પૂછી લે છે. લાઇક ધીસ, ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ ઇઝ એન અટેચ ઓફિસ ટુ ધ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ મિનિસ્ટ્રી છે, એમ કહેવાય છે. સાચું આન્સર છે. એશિયાઝ ફર્સ્ટ એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન EPZ પહેલી વાર કંડલામાં કર્યો હતો, બટ નોટ 1991. સો આપણો કરેક્ટ આન્સર જે છે, આપણે ઇનકરેક્ટ સ્ટેટમેન્ટ ગોતવાનું છે, એટલે 2 આવશે. ઓકે, બટ એની ડેટ કઈ છે એ પણ આપણે જરૂરી છે જાણવી, તો આપણે એ પણ જાણી લઈએ. ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ ઓર્ગેનાઇઝેશન ઇઝ એન અટેચ ઓફિસ ટુ ધ મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી હેડેડ બાય DGFT, ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ. ઓકે, પછી અહીંયા જુઓ. India was one of the first in Asia to recognize the effectiveness of the export processing zone model in promoting exports, with Asia's first EPZ set up in Kandla in 1965. Okay, so you got your answer. 1991 ની જગ્યાએ 1965 હોત તો neither 1 or 2 આવત, બટ અત્યારે આપણો આન્સર બી છે. અંડર ધ આત્મનિર્ભર ઇનિશિયેટિવ, જે હમણાં સ્વાભિમાની કહેવાય ને આત્મનિર્ભર યોજના, એના અંતર્ગત ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ ડેફિનેશન ઓફ MSME બદલેલી છે. એની અંદર આમાંથી કયા 3 વસ્તુમાંથી ઇન્ક્લુડેડ છે? તો ઇન્વેસ્ટમેન્ટ અને એન્યુઅલ ટર્નઓવરને ઇન્ક્લુડ કરવામાં આવ્યું છે. તો એ કઈ રીતે છે હું તમને દેખાડું. MSME એન્ટરપ્રાઇઝીસ, માઇક્રો સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝીસ, MSME એનું ફૂલ ફોર્મ છે. ઓકે, એન્ડ માઇક્રોમાં જે ધારો કે પ્લાન્ટ, મશીનરી, ઇક્વિપમેન્ટનું ઇન્વેસ્ટમેન્ટ હોય તો 1 કરોડ કા એનાથી નીચે હોવું જોઈએ. પછી સ્મોલમાં અંડર કે પછી 10 કરોડ કે એનાથી ઓછું હોવું જોઈએ. મીડિયમમાં 50 કરોડ કે એનાથી ઓછું હોવું જોઈએ. એન્ડ ટર્નઓવરની વાત કરીએ તો માઇક્રોમાં 5 કરોડ એનાથી નીચું, સ્મોલમાં 50 કરોડથી એનાથી નીચું, અને મીડિયમમાં 250 કરોડ કે એનાથી નીચું ટર્નઓવર હોવું જોઈએ. આ એની ડેફિનેશન છે જે નવી નોટિફિકેશનથી બહાર પાડવામાં આવી છે. ઓકે, ઇટ્સ જસ્ટ સિમ્પલ, તમને યાદ રહી જાય એટલે ઇઝી છે. 1 10 50, 5 50 250. ઓકે, સો આપણે આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 20. ફાઇન્ડ ધ ઇનકરેક્ટ સ્ટેટમેન્ટ અબાઉટ ધ મોનેટરી પોલિસી. મોનેટરી પોલિસી કમિટી જે છે, આપણા રેપો રેટ ને રિવર્સ રેપો રેટ ને બેંક રેટ ને જે ઇમ્પોર્ટન્ટ ટર્મ્સ છે ઇકોનોમીના, એને મેનેજ કરે છે. એન્ડ મોનેટરી પોલિસી કમિટી જે છે એક પ્રકારથી બેન્ચમાર્ક નક્કી કરે છે, ઇન્ટરેસ્ટ રેટ જેવા હોય છે એ. એન્ડ એનું કામ જે છે, વર્ષમાં મિનિમમ 4 વખત મળીને મિટિંગ કરીને એ રેટ નક્કી કરે છે. લાઈક એવરી ઇચ ક્વાર્ટરમાં એની મિટિંગ થાય છે અને એના પછી એ રેટ ડિક્લેર કરે છે. 6 પર્સન આર મેમ્બર્સ ઓફ ધીસ કમિટી. 3 RBIના હોય છે, 3 એક્સટર્નલ હોય છે, જે ગવર્મેન્ટ નોમિનેટેડ હોય છે. એની ટર્મ 4 વર્ષની જ હોય છે. જે 3 એક્સટર્નલ નોમિનેટેડ થયા છે એમની. ગવર્મેન્ટ RBIના હોય એ તો ઓફિશિયલી છે. ઓકે, અને જે ગવર્મેન્ટ નોમિનેટ કરે છે એ બીજી વાર રીઅપોઇન્ટ થતા નથી. સો ગવર્નર જે છે RBIના, એ એનો ચેરપર્સન હોય છે મોનેટરી પોલિસી કમિટીના. એન્ડ એની પાસે એક કાસ્ટિંગ વોટ હોય છે. ઇનકેસ જો મેજોરિટી પ્રમાણે ટાઈ થાય તો એ પોતાનો વોટ કાસ્ટ કરી શકે છે. ઓકે, એન્ડ ગવર્મેન્ટનો એમને એવું ટાર્ગેટ આપેલું છે મોનેટરી પોલિસી કમિટીને 2021 સુધીમાં
કે 4% એન્યુઅલ ઇન્ફ્લેશન રહેવું જોઈએ. 2% ને 6% એનું આમ ખેંચીને એટલું ચાલી શકે, બટ 4% એવરેજ ઓન એન એવરેજ. એન્ડ જે આરબીઆઈ એક્ટ 1934 હતું એને અમેન્ડ કરીને ફાઇનાન્સ એક્ટ 2016ના અંતર્ગત મોનેટરી પોલિસી કમિટીની રચના કરવામાં આવી છે. ઓકે, ગવર્નરને, જે આરબીઆઈના ગવર્નર છે એને અપોઇન્ટ પણ કરી શકે છે અને એને કાઢી પણ શકે છે. એટલે આનાથી ઘણીવાર પાવર ઇશ્યુઝ થાય છે, લાઈક ઉર્જિત પટેલ છે, પછી આપણા એના પહેલાંના જે ગવર્નર હતા એ. ઓકે, તો ઘણીવાર ન્યૂઝમાં આના લીધે આવતું રહેતું હોય છે. એન્ડ મોનેટરી પોલિસી કમિટી એના પહેલાં ટેકનિકલ એડવાઇઝરી કમિટી હતી, બટ એ એડવાઇઝરી બોર્ડ હતું. બટ આનું કામ ગવર્મેન્ટે આને આપેલું છે. ઇનકેસ આ કામ ના કરી શકે તો એને બદલી પણ શકે છે. ઓકે, તો ઇકોનોમિક એડવાઇઝરનો આમાં કોઈ રોલ નથી, એટલે ખોટું પડશે. 6 મેમ્બર છે એ સાચું છે. સ્ટેચ્યુટરી બોડી નથી. બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ તો છે જ નહીં, આરબીઆઈ એક્ટની અંતર્ગત છે, એટલે ત્રીજું પણ ખોટું. એને ઇટ ડિસાઇડ્સ ધ રેપો રેટ. એની અંદર ઘણા બધા ટર્મ્સ છે જે ડિસાઇડ કરે છે. ઇફ યુ વોન્ટ આપણે એના ઉપર આખો અલગ વિડીયો બનાવી શકીએ છીએ. સો હિયર આપણે જસ્ટ આન્સર જોઈએ તો 2 and 4 ઇઝ ધ ઓનલી આન્સર. ઓકે, ક્વેશ્ચન નંબર 21. ફાઇન્ડ કરેક્ટ સ્ટેટમેન્ટ અબાઉટ ધ લોકપાલ ઓફ ઇન્ડિયા. લોકપાલ એટલે ડિફેન્ડર ઓફ પીપલ, પબ્લિકનો મિત્ર, જે એન્ટી કરપ્શન માટે કામ કરે છે. લોકપાલ જે છે એની અંદર એક ચેરપર્સન હોય છે ને એને 8 મેમ્બર અસિસ્ટ કરે છે. જે 8 મેમ્બરમાં 4 મેમ્બર જે હોય છે જ્યુડિશિયલ હોય છે, 4 મેમ્બર નોન જ્યુડિશિયલ હોય છે. જે જ્યુડિશિયલ મેમ્બર હોય એ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ હોવા જોઈએ, અથવા જે 4 નોન જ્યુડિશિયલ મેમ્બર છે એ ઓલ ઇન્ડિયા સર્વિસીસ અથવા સેન્ટ્રલ ગવર્મેન્ટમાંથી એમાં સિલેક્ટ કરવામાં આવે છે. ઓકે, એન્ડ આખી સિલેક્શન કમિટી દ્વારા બધાનું સિલેક્શન થાય છે. પિનાકી સી ઘોષ જે છે એ જસ્ટિસ પિનાકી ચંદ્ર ઘોષ ઇઝ ધ ફર્સ્ટ ચેરપર્સન ઓફ લોકપાલ. આ સાચી વાત છે. એન્ડ અપર એજ લિમિટ જે છે ને ચેરપર્સનની એ 70 વર્ષ હોવી જોઈએ, અથવા 5 વર્ષ જ્યારથી અપોઇન્ટ થાય એ બંનેમાંથી એક. ઓકે, ચેરપર્સન ઇઝ અસિસ્ટેડ બાય 5 જ્યુડિશિયલ, 5 નોન જ્યુડિશિયલ. આ ખોટું છે, 4 છે, એટલે 1 and 2 ઇઝ ધ કરેક્ટ આન્સર. એન્ડ લોકયુક્ત અન્ના હઝારેનું આંદોલન, એના પછી લોકાયુક્ત અને લોકપાલ એક્ટ બન્યા, એ તમને ખબર છે. લોકપાલ જે છે સેન્ટર માટે હોય છે, લોકાયુક્ત જે હોય છે સ્ટેટ માટે હોય છે. ઓકે, એન્ડ ઘણો લોંગ હિસ્ટ્રી છે આની. આપણે સ્વીટ એન્ડ શોર્ટમાં જોઈએ તો માર્ચ 2019થી આને અપોઇન્ટ કરેલા છે. સિલેક્શન કમિટીમાં પ્રાઇમ મિનિસ્ટર હોય છે, ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા હોય છે, લોકસભાના સ્પીકર હોય છે અને લીડર ઓફ ઓપોઝિશન હોય છે. બટ હાલ કોઈ લીડર ઓફ ઓપોઝિશન છે નહીં એવું, એટલે 3 જણાએ સિલેક્ટ કરેલા છે પિનાકી ઘોષને. અન્ના હઝારે જ્યારે આ બિલ પાસ થયું ત્યારે કીધું હતું કે જે રિયલીમાં હોવું જોઈતું હતું ને એવું નથી, આ વીક બિલ છે. અને શરૂઆત કરીએ, આની હિસ્ટ્રી બહુ લાંબી છે. 1963માં પહેલીવાર આ ટર્મનો યુઝ થયો હતો. 1968માં પહેલીવાર જન લોકપાલ બિલ લાવવામાં આવ્યું અને 1969માં લોકસભામાં પાસ પણ થયું, બટ રાજ્યસભામાં ના થયું એટલે લેપ્સ થઈ જાય છે. પછી એવી રીતે 10 વાર ટોટલ થાય છે, પાસ જ નથી થતું બિલ. 1971, 1977, 1985, 1989, 1996, 1998, 2001, 2005, 2008 અને પછી ફાઇનલી 2013માં અન્ના હઝારેના આંદોલનના પ્રેશરની હેઠે પાસ થાય છે આ બિલ 18 ડિસેમ્બર 2013ના દિવસે. ઓકે, એન્ડ ધીસ ઇઝ લાઈક સ્ટેચ્યુટરી બોડી છે, એક કોન્સ્ટિટ્યુશનલ સ્ટેટસ એને મળેલું નથી. ઓમ્બડ્સમેન ઇંગ્લિશમાં વર્ડ છે લોકપાલનો, એન્ડ એનું કામ જે કરપ્શનને રિલેટેડ વર્ક છે. ઓકે, સો સ્વીટ એન્ડ શોર્ટ હિસ્ટ્રી આપણે એની જોઈ લીધી છે. તમને અહીંયા તમારો આન્સર પણ મળી ગયો છે. ઓનલી 1 and 2 ઇઝ ધ કરેક્ટ આન્સર. સો આગળ આપણે જોઈશું હવે નેક્સ્ટ 22મા ક્વેશ્ચનથી આગળના ક્વેશ્ચન આપણે બીજા પાર્ટમાં જોઈશું. સો કીપ વોચિંગ નોલેજ ઇઝ કરન્સી. તમને કોઈ પણ ડાઉટ, ક્વેશ્ચન, સજેશન્સ કે કંઈ પણ વસ્તુ હોય તો અમને અમારા સુધી અમારી સોશિયલ મીડિયા લિંક્સને આ અને તે તમને બધું મળી જશે. એના થ્રુ અમને કોન્ટેક્ટ કરી શકો છો. સો થેન્ક યુ વેરી મચ. હેવ અ ગુડ ડે. જય હિન્દ.